નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ અને જોતાની સાથે આપને ખ્યાલ આવી ગયો છે કે અમે આવી પહોંચ્યા છે આજરોજ નવસારી જિલ્લાની અંદર આવેલા પવિત્ર યાત્રાધામ ઉનાઈ માતાના મંદિરે। આ ઉનાઈ માતાનું મંદિર પૌરાણિક મંદિર છે અને આ મંદિરની આસ્થા રામચંદ્ર ભગવાનની સાથે જોડાયેલી છે। વાત જો કરવામાં આવે તો રામચંદ્ર ભગવાનને જ્યારે વનવાસ થયો હતો અને રામ ભગવાન, સીતા માતા, લક્ષ્મણજી જ્યારે વનવાસ દરમિયાન વિચરી રહ્યા હતા ત્યારે તેઓ આ વિસ્તારની અંદર આવ્યા હતા। શરભંગુ ઋષિનો આશ્રમ છે અને એ આશ્રમની અંદર એમણે રાતવાસો કર્યો હતો। શરભંગુ ઋષિ જે ખરા એમને ત્વચાનો બીમારી હતી, ત્વચાની બીમારીના કારણે માતાજી એમને રામચંદ્ર ભગવાનને કહ્યું કે જ્યારે ઋષિમુનિ આ રીતે પીડિત થઈ રહ્યા છે તો એમનો ઈલાજ કરવામાં આવે। રામચંદ્ર ભગવાને ધરતીના ભૂગર્ભની અંદર બાણ ચલાવ્યું અને ગરમ પાણી ઉત્પન્ન થયું, જેની અંદર સ્નાન કરવાથી શરભંગુ ઋષિ જે ખરા એ સ્નાન કરે છે, એમની ત્વચા જે ખરી એ નોર્મલ થઈ જાય છે, એમની ત્વચાની અંદર જે પણ રોગો હતા એ નીકળી જાય છે અને માટે કરી અને ત્યારથી આ યાત્રાધામ પ્રચલિત બન્યું છે। સાથે જો વાત કરવામાં આવે તો બીજી વાર્તા એવી છે, બીજી વાર્તાની અંદર પણ એ રામચંદ્ર ભગવાન અને સીતા માતાની સાથે જોડાયેલી છે। એની અંદર પણ એ જ પ્રમાણે છે કે ભાઈ આ માતાજી શિયાળા દરમિયાન અહીંથી વિચરતા હતા, ઠંડીનું વાતાવરણ હતું, માતાજીએ સ્નાન કરવો હતો અને માતાજીએ રામચંદ્ર ભગવાનને ગરમ પાણી માટેની વિનંતી કરી। રામચંદ્ર ભગવાને બાણ ચલાવ્યું અને ભૂગર્ભમાંથી ગરમ પાણીનો ફુવારો નીકળ્યો અને જેની અંદર માતાજીએ સ્નાન કર્યું અને માતાજીએ કહ્યું કે હું નહીં, અને એનું અપભ્રંશ થયું અને નામ પડ્યું ઉનાઈ। અને આ ઉનાઈ માતા એટલે કે ઉષ્ણ અંબા, અને ઉષ્ણ અંબાના દર્શન આપને સીધા કરાવીશું। નિહાળતા રહો નવસારી લાઈવ। આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે। તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ, ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ। વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી। કોલ 7069006329। વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે અને આપ જે મંદિર નિહાળ રહ્યા છો આ છે પૌરાણિક મંદિર। જી હા, જે ઉનાઈ માતાનું ઉષ્ણ અંબાનું પૌરાણિક મંદિર કહેવામાં આવે છે એ આ મંદિર છે। નૂતન મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું, પણ જે પૌરાણિક મંદિર હતું સ્થાનિકોનું કહેવું એમ હતું કે આ પૌરાણિક મંદિરને યથાયોગ્ય રાખવામાં આવે, એમાં કોઈ પણ પ્રકારના જે ચેન્જીસ છે એ ના કરવામાં આવે, જે માટે કરી કોઈ પણ પ્રકારના આની અંદર નવીનીકરણ ન કરતા જે મુખ્ય સ્થાનક છે માતાજીનું ઉનાઈ માતાનું એ એઝ ઇટ ઇઝ રાખવામાં આવ્યું છે, યથાયોગ્ય રાખવામાં આવ્યું છે। અને આની ઉપર એટલે જે નવું મંદિર આપ જુઓ છો, નવું મંદિર આની ઉપર બનાવવામાં આવ્યું છે, એની અંદર નવી મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે, પણ જે ઓરિજિનલ મંદિર છે, ઓરિજિનલ મંદિરને યથાયોગ્ય રાખવામાં આવ્યું છે અને એ આ ઓરિજિનલ માતાજીનું મંદિર છે। તો આ પ્રમાણે ઉનાઈ માતાના મંદિરની અંદર જ્યારે પણ આપ આવશો તો આપ જોશો કે ભવ્ય મંદિર તો છે જ, પણ ભવ્ય મંદિરની નીચે આ ઓરિજિનલ જૂનું મંદિર છે અને જે યથાયોગ્ય રાખવામાં આવ્યું છે। અને આ મંદિરની અંદર આજે પણ સ્થાનિકો જે ખરા એ સેવા પૂજા કરે છે। જો કે નવા મંદિરની અંદર પૂજારીઓને રાખવામાં આવ્યા છે, પૂજારીઓને નીમવામાં આવ્યા છે, પૂજારીઓને મહેનતાણો પગાર આપવામાં આવે છે। જો કે આ નિજ મંદિર જે ખરું, નીચેનું મંદિર જે ખરું, ઓરિજિનલ મંદિર જે ખરું એ આજની તારીખે પણ જે સ્થાનિકો ખરા એ સ્થાનિકો જ કરે છે અને સ્થાનિકો જ આરતી પૂજા સેવા કરે છે। આની અંદર કોઈ પણ બ્રાહ્મણને નીમવામાં આવ્યા નથી, કારણ કે આ ઓરિજિનલ મંદિર છે અને જેના પણ અમે આપણે દર્શન કરાવી રહ્યા છે। વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે અને હવે જે બતાવવા જઈ રહ્યા છે એ છે રામ મંદિર। જી હા, આ એ પૌરાણિક રામ મંદિર છે અને જેના પરથી આખા ઉનાઈ ગામ અને ઉષ્ણ અંબા એટલે કે ઉનાઈ માતા મંદિરની જે છાપ છે, જે ઓળખ છે એ આ રામ પરિવારના કારણે છે। પણ આપ જુઓ એ મુજબ કે રામજીનું મંદિર કે જેના માટે કરી અને ઉનાઈ પવિત્ર યાત્રાધામ બન્યું છે, રામચંદ્ર ભગવાન જે ખરા એ વનવાસ વખતે અહીંયા આવ્યા હતા, એ મંદિરની આપ દશા જુઓ। અને માટે જ કરી અને હાલ સ્થાનિકો દ્વારા એમ કહેવામાં
આવ્યું છે કે જો રામ મંદિરનું નવું નિર્માણ નહીં થાય તો ભૂખ હડતાળ પર પણ અમે ઉતરીશું. તો આ એક વળાંક છે. આ વળાંક એવો છે કે જેના કારણે થઈ અને ઉનાઈ ગામ પ્રચલિત થયું છે, જેના કારણે લઈ ઉષ્ણ અંબાનું નામ છે, જેના કારણે લઈ અને ઉનાઈ પરથી થયું છે. સીતા માતા, રામચંદ્ર ભગવાન, લક્ષ્મણજી જે ખરા એ આ રીતે એક લાકડાના મકાનની અંદર, જૂના મકાનની અંદર બિરાજમાન છે અને ઉનાઈ માતાનું નવું મંદિર તંત્ર દ્વારા બનાવવામાં આવ્યું છે. નરેન્દ્ર મોદી પોતે આવ્યા હતા પ્રાણ પ્રતિષ્ઠા વખતે અને અત્યારે પણ આ મંદિર જે ખરું એ પ્રવાસન વિભાગના અંડરમાં આવે છે. જો કે રામચંદ્ર ભગવાનનું જે મંદિર ખરું એ રામચંદ્ર ભગવાનનું મંદિર જે તે સમયે વાંસદાના રાજા દ્વારા સંચાલિત થતું હતું અને વાંસદાના રાજા એમનો રખરખાવ કરતા હતા એવી માન્યતા અને એવી પુષ્ટિ સ્થાનિકો દ્વારા કરવામાં આવી છે. અને હાલ રામચંદ્ર ભગવાન બિચારા આ રીતે નયા મંદિરની અંદર બિરાજમાન થયા છે અને મોટું મંદિર માતાજીનું બની ચૂક્યું છે. જ્યારે આ મંદિરનું નવનિર્માણ થવું જોઈએ, આ મંદિરનો જીર્ણોદ્ધાર થવો જોઈએ, એ થયો નથી. આ સ્થાનિકો માંથી મળતી માહિતી છે અને જેના કારણે લઈ થોડું રાજકારણ પર હાલ ગરમાયું છે અને કહેવામાં આવ્યું છે કે જો રામચંદ્ર ભગવાનનું નવું મંદિર નહીં બને તો ભૂખ હડતાલ પણ કરવામાં આવશે. તો આ હતી એક પ્રયાસ રામ મંદિર અને ઉનાઈ માતાના મંદિર પ્રત્યેનો. તો આજ પ્રમાણે અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહો. इतने सारे मुखवास, यही सोच रहे हो ना आप? रिफ्रेश के पास है मुखवास की बड़ी रेंज. सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो. વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે. અને જે રામચંદ્ર ભગવાનનું મંદિર છે જે ઉનાઈ માતા પરિસરની અંદર જ આવ્યું છે, ઉનાઈ માતાની બાજુમાં જ આવ્યું છે, એમના પૂજારી શ્રી સાથે વાતો કરીશું. પૂજારી શ્રી, આપનું શુભ નામ? મારું નામ ઋષિકુમાર કિશોરભાઈ જોશી. કેટલા વર્ષ જૂનું મંદિર છે અને હાલ આ મંદિરનો રખરખાવ કોણ કરે છે? આ મંદિર 501 વર્ષ જૂનું છે. જ્યારે રાજા રજવાડાનો સમય હતો ત્યારનું આ મંદિર વાંસદાના રાજા એમના વરદ હસ્તકે રામજીની સ્થાપના કરવામાં આવી હતી. કારણ કે જ્યારે વાંસદાના રાજા અને બરોડાના રાજાના સિપાહીઓ જ્યારે અવર જવર કરતા ત્યારે સિપાહીઓ જોયું કે અહીંયા એક ગરમ પાણીનું કુંડ છે, ત્યારે રાજાનું ધ્યાન દોર્યું અને ત્યારે આ મંદિર રાજાએ નિર્માણ કર્યું. કેટલા વર્ષથી આપનો પરિવાર મંદિરની સેવા પૂજા કરી રહ્યું છે? મારા ફાધર 20-25 વર્ષથી આ મંદિરની સેવા ચાકરી કરે છે. સાથે જ જો વાત કરવામાં આવે તો મંદિરના નૂતન નિર્માણ માટે ભૂમિપૂજન થઈ ચૂક્યું હતું, એને કેટલા વર્ષો થયા? ભૂમિપૂજન કરીને હમણાં જ સીએમ હસ્તકે ભૂમિપૂજન કરવામાં આવ્યું છે અને જલ્દીથી એનું બાંધકામ પણ, એનું નવી ડિઝાઇન તૈયાર કરીને એનું બાંધકામ પણ જવા થઈ રહ્યું છે ટૂંક જ સમયમાં. તો જે પ્રમાણે આપ જો છો એ પ્રમાણે કે સીએમ પોતે આવ્યા હતા અને એમણે ભૂમિપૂજન કરી ચૂક્યું છે અને ટૂંક સમયની અંદર નૂતન નિર્માણ થશે. જો કે હાલ એક ચર્ચા ખૂબ જોરમાં ચાલી રહી છે કે જો રામચંદ્ર ભગવાનના મંદિરનું પુનઃ જે જીર્ણોદ્ધાર પ્રક્રિયા છે એ જલ્દીથી શરૂ નહીં કરવામાં આવે તો સ્થાનિકો ભૂખ હડતાલ પર પણ ઉતરશે એવી વાતો ચાલી રહી છે. અને જેના સંદર્ભે કરી અને અમે આજે આવ્યા છે ઉનાઈ માતાના મંદિરે. ઉનાઈ માતાનું મંદિરના આપને દર્શન કરાવ્યા, સાથે જ રામચંદ્ર ભગવાનના પરિવાર સાથે આપને દર્શન કરાવ્યા અને આજ પ્રમાણે અપડેટ આપતા રહીશું. શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો. તો સરનામું નોંધી લો. કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી. તો વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે. અને હવે જે આપ જુઓ છો આ છે એ કુંડ. જી હા, આ કુંડની અંદરથી પહેલા 365 દિવસ ગરમ પાણી નીકળતું હતું, પણ જ્યારથી મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું ત્યારબાદ પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે દર ઉનાળાની અંદર આ પાણી સુકાઈ જાય છે. અને જે પ્રમાણે અત્યારે આપ કુંડ જુઓ છો, આ કુંડ જે 365 દિવસ ગરમ પાણીથી ધમધમતો હતો તે કુંડ હાલ ખાલી ખમ ભાસી રહ્યો છે, કારણ કે એની અંદર એક પણ ટીપું પાણી નથી. ઉનાળાની શરૂઆત થતાની સાથે જ આ કુંડ ખાલી થઈ જાય છે. ચોમાસા દરમિયાન પાછો આ કુંડ ભરાઈ જાય છે અને ત્યારે પણ માત્ર અને માત્ર ગરમ પાણી જ નીકળે છે. તો કળિયુગની અંદર થોડોક તો પ્રભાવ દેખાઈ રહ્યો છે અને થોડા પ્રભાવની અંદર આપ જુઓ એ પ્રમાણે કે કુંડ ખાલી ખમ છે. જો કે લોકવાર્તા એવી પણ છે કે કુંડના જ્યારે નિર્માણ, મંદિરનું નવું નિર્માણ થઈ રહ્યું હતું, મંદિરના નવા નિર્માણ વખતે પાણી સતત જરા ફૂટ્યા રાખતા હતા અને એ
જરા ફૂટવાના કારણે નિર્માણ કાર્યની અંદર વિઘ્ન પડી રહ્યું હતું. માટે કરી જે તે સમયે જે તે કોન્ટ્રાક્ટર અથવા તો જે તે સત્તાધીશો દ્વારા આ કુંડની અંદર આખી ને આખી સિમેન્ટની ગુણો પણ નાખવામાં આવી હતી એવી પણ વાત સાંભળવામાં આવી છે. જો કે આની અમે પુષ્ટિ કરતા નથી. જી હા, આની અમે કોઈ પુષ્ટિ કરતા નથી, પણ કોન્ટ્રાક્ટર દ્વારા જે તે સમયે નવા મંદિરના નિર્માણ વખતે જે પાણી ખરું એ સતત વહેતું હતું, પાણીનો જરો સતત ફૂટતો હતો અને જેને કારણે લઈ અને પાણી જે ખરું એ અવરોધાતું હતું નિર્માણ કાર્યની અંદર. માટે સિમેન્ટની ગુણો મૂકવામાં આવી હતી એને કારણે લઈને જે કુદરતી સ્ત્રોત જે ઝરા હતા એ ઝરા પુરાઈ જવા પામ્યા છે અને માટે કરી દર ઉનાળાની અંદર પાણી ખાલી ખમ થઈ જાય છે અને ત્યાર પછીથી ચોમાસામાં પાછા નવા નીર આવે છે. તો હવે વધુ એક વળાંક એ પણ વિરામ બાદ નિહાળતા રહો નવસારી લાઈવ. નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ, બાળરોગ, સ્ત્રીરોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે. તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો. નેશનલ હાઈવે નંબર 48, સ્વામિનારાયણ મંદિર સામે, કબીલપુર, નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો. વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે અને જે પ્રમાણે આપ નિહાળી શકો છો આ છે સર્વભંગેશ્વર મહાદેવ. જે પ્રમાણે દંતકથા મુજબ ઋષિના નામ પરથી મહાદેવજીની સ્થાપના કરવામાં આવી અને જ્યારે ઉનાઈ માતાના નવા મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું, નવા નિર્માણ બાદ મહાદેવજીની સ્થાપના કરવામાં આવી અને પહેલા માતાજીનું સ્થાપન અને ત્યારબાદ મહાદેવજીનું. તો તમે મંદિરે આવશો તો મંદિરને ડાબે હાથે મહાદેવજીનું મંદિર બનાવવામાં આવ્યું છે, જેને નામ આપવામાં આવ્યું છે સર્વભંગેશ્વર મહાદેવ. અને સાથે જ હવે આપણે દર્શન કરીશું માતાજીના. તો માતાજીના દર્શન વખતે આપણે દર્શાવીશું કે આ અષ્ટભુજા અંબિકાની પ્રતિમા અહીં સ્થાપિત કરવામાં આવી છે. અષ્ટભુજા અંબિકા જે ખરા એના હાલ શૃંગાર ચાલી રહ્યો છે અને શૃંગાર સમય મંદિર જે ખરું એ મંદિરને આ રીતે દરવાજા બંધ કરવામાં આવ્યા છે. જો કે આપ મુખ દર્શન કરી શકો છો. રોજ શૃંગાર કરવામાં આવે છે અને શૃંગાર થયા બાદ જ શૃંગાર આરતી થાય છે. તો હાલ જે આપ જુઓ છો એ પ્રમાણે માતાજીના મંદિરના કપાટ બંધ કરવામાં આવ્યા છે. જો કે મુખ દર્શન ચાલુ છે અને મુખ દર્શન અમે આપને દર્શાવીશું. તો આપ મુખ દર્શન નિહાળો અને હું કેમેરા પર્સનને વિનંતી કરીશ કે ઝૂમ કરશે અને ઝૂમ કરીને આપને દર્શાવશે માતાજીનો મુખ દર્શન. તો જે પ્રમાણે આપ જુઓ છો એ પ્રમાણે કપાટ બંધ થઈ ચૂક્યા છે અને કપાટ બંધ કરી અત્યારે માતાજીના મુખ દર્શનની આપ સ્પષ્ટપણે જોઈ શકો છો. અને ચૈત્ર નવરાત્ર પૂર્ણ થયા છે. ચૈત્ર નવરાત્ર પૂર્ણ થયા બાદ આજે દસમ તિથિ છે, એટલે ગઈકાલે રામનવમી હતી, આજે દસમ તિથિ છે અને દસમ તિથિના સાંજના સમયે અમે આવી પહોંચ્યા છે માતાજીના મંદિરે. તો આ હતી માતાજીના મંદિરની વાત. નવસારી લાઈવ કેમેરા પર્સન યુગ ભટ્ટની સાથે હું મહેશ ભટ્ટ.